આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. હાલેલુયા. પરમેશ્વરે શ્યામભાઈ અને મનીષાબેનને બે બાળકો આપ્યા છે. પહેલો દીકરો છે સ્વયંકુમાર અને બીજી દીકરી છે સ્વરા કુમારી. આ દીકરીના 3 વર્ષ પૂરા કરીને 4થા વર્ષમાં પ્રવેશ કરવાના આ સુખદ અને આનંદિત પ્રસંગને લઈને આજની આ આભાર સ્તુતિની મિટિંગમાં હું પ્રભુના સેવક તરીકે આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. તાળી પાડીએ પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં. આપણે આજે આ પ્રસંગે આપણે કુલ 7 એવી બાબતો શીખવાના છે કે જે ઈશ્વર આપણને આપે છે. હાલેલુયા. જે રીતે ઈશ્વરે આ દંપતીને એટલે કે શ્યામભાઈ અને મનીષાબેનને સુંદર 2 બાળકો આપ્યા, એક દીકરો અને એક દીકરી. પરંતુ સાથે સાથે ઈશ્વર આ પરિવારને એવી 7 બાબતો પણ આપી રહ્યા છે અને એનો આશીર્વાદ પણ એમને આપેલો છે. અને સાથે સાથે આજની આ સભામાં જે લોકો અહીં ઉપસ્થિત છે એ લોકોને પણ પરમેશ્વર આ 7 બાબતોના આશીર્વાદ આપી રહ્યા છે. અને સાથે સાથે જે લોકો ઓનલાઈન સાંભળશે એમને પણ આ 7 મહત્વપૂર્ણ આશીર્વાદ પરમેશ્વર આપશે. તો આજે આપણે પહેલા આશીર્વાદની વાત કરીએ, પહેલી એવી બાબતની વાત કરીએ કે જે ઈશ્વર તમને ને મને આપે છે. હાલેલુયા. અને એટલા માટે આપણે નીતિ વચન તેનો 3જો અધ્યાય અને 33મા વચનનો બીજો ભાગ હું તમારા માટે વાંચું છું. પરમેશ્વર આ પરિવારને અને તમને ને મને અથવા તમારા ને મારા માટે એવો કયો આશીર્વાદ આપે છે એનો પહેલો મુદ્દો આપણે આ વચનમાં શીખીએ છીએ. તો નીતિ વચન 3જો અધ્યાય અને 33મા વચનમાં બીજા ભાગમાં લખ્યું છે, તે સદાચાર્યોના રહેઠાણને આશીર્વાદ દે છે, એટલે કે આશીર્વાદ આપે છે. તાળી પાડીએ પહેલા વચનને માટે. હાલેલુયા. રહેઠાણનો મતલબ થાય ઘર, રહેઠાણનો મતલબ થાય પરિવાર, રહેઠાણનો મતલબ થાય કુટુંબ. આ કુટુંબને પરમેશ્વરે ગીતશાસ્ત્ર 127મા અધ્યાયના 3જા વચન પ્રમાણે આશીર્વાદ આપ્યો. આ રહેઠાણની અંદર આનંદ અને ખુશીની સાથે સાથે ઈશ્વરે સંતાનની ભેટ આપી, પહેલો દીકરો અને બીજી દીકરી. અને એટલા માટે ગીતશાસ્ત્ર 127મા અધ્યાયનું 3જું વચન આપણને આ પ્રમાણે કહે છે કે છોકરા એટલે કે સંતાનો તો પરમેશ્વર યહોવાનું આપેલું ધન છે, પેટના ફરજન તેના તરફનું પ્રતિદાન છે. વચન માટે તાળી પાડીએ, પરમેશ્વરનો જય જયકાર કરીએ કે પરમેશ્વરે આ જે રહેઠાણ, આ જે કુટુંબ છે, આ જે પરિવાર છે, આ જે ઘર છે એને સંતાનનો આ આશીર્વાદ આપીને આ રહેઠાણની અંદર આનંદ અને કિલ્લોલ થઈ ઉઠ્યું. 2 બાળકો દ્વારા પરમેશ્વરે આ રહેઠાણને આશીર્વાદિત કર્યું. એટલે પ્રભુનું વચન આ નીતિ વચન 3જા અધ્યાયના 33મા વચનમાં કહે છે કે સદાચાર્યના રહેઠાણને તે આશીર્વાદ આપે છે. આ આશીર્વાદ તમામ જેટલા પણ પ્રભુના લોકો છે, પ્રભુના વચનો સાંભળે છે, એમના ઘરોમાં પણ આ આશીર્વાદ ઉતરી આવે. અને એટલા માટે પ્રભુના સેવક તરીકે આ પહેલું વચન હું તમને આપવા માંગુ છું કે પ્રભુ તમારા રહેઠાણને આશીર્વાદ આપે છે. બધા બોલો હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે નીતિ વચન તેનું 20મો અધ્યાય અને 7મું વચન આપણને આ આશીર્વાદમાં કેવી રીતે આગળ વધવું જોઈએ અને આશીર્વાદ કેવી રીતે ટકી રહે છે એનું એક કારણ આપણને બતાવે છે. નીતિ વચન તેનો 20મો અધ્યાય અને તેનું 7મું વચન કહે છે કે ન્યાયી માણસ પોતાના પ્રમાણિકપણામાં ચાલે છે, તેને અનુસરનાર તેના પરિવારને ધન્ય છે. ઈશ્વર આ રહેઠાણમાં 2 બાળકો આપીને એમને આશીર્વાદિત તો કર્યા છે, પણ એ આશીર્વાદ ત્યારે જ એમને મળતા રહેશે, ત્યારે જ આશીર્વાદમાં તેઓ આશીર્વાદિત થશે કે જ્યારે આ વચન એમના પરિવારમાં પરિપૂર્ણ થશે. વચન કહે છે કે ન્યાયી માણસ એટલે વ્યક્તિગત રીતે શ્યામભાઈ અને મનીષાબેનના જીવનમાં પણ વ્યક્તિગત રીતે પ્રમાણિકપણું, વિશ્વાસુપણું, પરમેશ્વરનો ડર, ભય, પ્રાર્થનાવાદિતા, ઈશ્વરનું વચનનું મનન કરવું જરૂરી છે. અને એ જ્યારે તેઓ કરશે ત્યારે એમના આ જે નાના નાના ભૂલકાઓ છે, સ્વયંકુમાર અને સ્વરા કુમારી, જે એક દીકરો ને દીકરી છે, એ એમના સંસ્કારોને જોશે, એમની જીવનશૈલીને જોશે, માતા પિતાના જીવનશૈલીને જોશે અને તેઓ પણ એ નીતિ અને પ્રમાણિકપણામાં ચાલશે. અને આવું જે આખું પરિવાર પ્રભુમાં બની રહેશે, એવા પરિવાર, એવા રહેઠાણ, એવા કુટુંબને માટે પ્રભુનું વચન કહે છે કે તેને અનુસરનાર એના પરિવારને પણ ધન્ય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા.
તો આપણે આ તકે આપણે એક વાત મહત્વની શીખ્યા કે પરમેશ્વર આ કુટુંબને, આ રહેઠાણને આશીર્વાદ આપે છે. એમને 2 સંતાનો દ્વારા એમના ઘરમાં હર્યું ભર્યું વાતાવરણ, ખુશહાલીનું વાતાવરણ અને આશીર્વાદનું વાતાવરણ પરમેશ્વર આપ્યું છે. આપણે બીજો મુદ્દો જોઈએ અને એ પણ બહુ મહત્વનો છે તમારા અને મારા માટે, કેમ કે હું અને તમે ભારતના લોકો છે, ખાસ કરીને આપણે ગ્રામીણ ઇલાકામાં રહેનારા લોકો છે. એટલા માટે આ આશીર્વાદ પણ તમને અને મને અત્યંત મહત્વનો છે, કેમ કે ઈશ્વરે જ્યારે પરિવાર આપ્યું છે તો પરિવારનું ભરણ પોષણ કરવું પણ મહત્વનું બની જાય છે. તો આપણે શું કામ કરીએ છીએ કે જેની અંદર પરમેશ્વર આપણને આશીર્વાદ આપે છે? તો લેવીઓનું પુસ્તક તેનો 26મો અધ્યાય અને 3 થી 5 વચન હું તમારા માટે વાંચવા માંગુ છું. લેવીઓનું પુસ્તક તેનો 26મો અધ્યાય અને તેનું 3 થી 5 વચન હું તમારા માટે વાંચવા માંગુ છું. તમે મારા વિધિઓમાં ચાલશો ને મારી આજ્ઞાઓ પાડીને તે પ્રમાણે વધશો તો હું તમને ઋતુએ વરસાદ આપીશ ને ભૂમિ પોતાની ઉપજ આપશે ને ખેતરના વૃક્ષો પોતાના ફળ આપશે અને તમારા પાર દ્રાક્ષોની તોરણી સુધી પહોંચશે ને દ્રાક્ષોની તોડની વાવવાના વખત સુધી પહોંચશે અને ધરાતા સુધી તમે રોટલી ખાશો અને તમારા દેશમાં સહી સલામત વસશો. અહીંયા પરમેશ્વર જે આપણને આશીર્વાદ આપે છે એ આશીર્વાદ આપણને શેનો આશીર્વાદ આપે છે? ભૂમિમાં આપણી જે ઉપજ છે, એટલે કે આપણી ખેતીવાડીની અંદર આપણને આશીર્વાદ આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. આપણને પરમેશ્વરે પતિ પત્ની બનાવ્યા, એટલે કે શ્યામભાઈ અને મનીષાબેનને પરમેશ્વરે પતિ પત્ની બનાવ્યા. એમને સુંદર 2 બાળકોનું દાન આપ્યું અને એમની પાસે જીવન નિર્વાહને માટે ખેતીવાડી છે. અને ખેતીવાડી જો બંજર હોય, ત્યાં કશું જ પાકતું ન હોય, તો સ્વાભાવિક છે કે આ પરિવારને જીવન નિર્વાહ કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે. પણ પરમેશ્વર જ્યારે એમને સંતાનો પણ આપે છે, એમના રહેઠાણ, એમના કુટુંબને આશીર્વાદ આપે છે, તો એમની ખેતીવાડીની અંદર પણ એમને આશીર્વાદ આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. એટલે આ કુટુંબને માટે જ આ વચનો નથી, પરંતુ આ વચન જે લોકો ઓનલાઈન અથવા ઓફલાઈન સાંભળે છે એ તમામ લોકોને માટે હું આ બીજા આશીર્વાદની વાત કરવા માંગુ છું કે પરમેશ્વર તમારી ખેતીવાડીની અંદર પણ તમને આશીર્વાદ આપે છે. અને એટલા માટે પ્રભુનું વચન આપણને પુનર્નિયમનું પુસ્તક તેનો 28મો અધ્યાય અને 2 થી 6 વચન જો આપણે વાંચીએ તો તેની અંદર પણ અદ્ભુત આશીર્વાદો આપવામાં આવેલા છે. અને આશીર્વાદો ન માત્ર ખેતીવાડીને લગતા, પરંતુ જીવન નિર્વાહને માટે જેની આપણને જરૂર છે એ તમામ આશીર્વાદો પરમેશ્વર આ કુટુંબને પણ આપી રહ્યો છે અને તમને ને મને પ્રત્યેક પ્રભુ પર વિશ્વાસ કરનાર વ્યક્તિને પણ આપે છે. એટલે પુનર્નિયમનું પુસ્તક તેનો 28મો અધ્યાય 2 થી 6 વચન જો આપણે ઝડપથી વાંચીએ તો આપણે તેમાં જોઈ શકીએ છીએ કે કયા કયા પ્રકારના આશીર્વાદો ઈશ્વર આપણને આપે છે. વચન વાંચું છું, પુનર્નિયમ 28મો અધ્યાય 2 થી 6 વચન. અને જો તું યહોવા તારા પરમેશ્વરની વાણી સાંભળશે તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે. ફક્ત એક ખેતીવાડીનો જે આશીર્વાદ આપીને છોડી નથી દેતો, પરંતુ આશીર્વાદોની હારમાળાઓ છે, આશીર્વાદોનું આખું લિસ્ટ છે. ઈશ્વર તમારા કુટુંબને કેટલા બધા આશીર્વાદ આપવા માંગે છે, કેમ કે આપણો ઈશ્વર આશીર્વાદ આપનાર ઈશ્વર છે. તાળી પાડીએ પરમેશ્વરને માટે હાલેલુયા. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે કે જો તમે પરમેશ્વરની વાણી સાંભળશો તો આ સર્વ આશીર્વાદ તમારા પર આવશે ને તમને મળશે. નગરમાં તું આશીર્વાદિત થશે. ખેતીવાડી આપણે ગ્રામ્ય વિસ્તારમાં કરીએ છીએ, પણ જો આપણે નગરમાં રહેતા હોઈએ તો પણ ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે. એવું નહીં કે ખેતીવાડીને જ આશીર્વાદ આપે, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને જ આશીર્વાદ આપે. પણ જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો ત્યાં પણ ઈશ્વર તમને નગરની અંદર પણ આશીર્વાદ આપે છે. ખેતરમાં તમે છો તો તમારા ખેતરમાં બી પ્રભુ આશીર્વાદ આપે છે. એટલું જ નહીં, તારા પેટનું ફળ એટલે કે તમને સંતાનનો આશીર્વાદ પણ આપે છે. તારી ભૂમિનું ફળ એટલે તમારી ખેતીવાડીનો જે પેદાઈશ છે એની અંદર પણ તમને આશીર્વાદ આપે છે. એટલું જ નહીં, તમારા ઢોર રાખશે તો તારા ઢોરનું ફળ એટલે તારો ગાયોનો વિસ્તાર તથા તારા ઘેટા બકરાના બચ્ચા આશીર્વાદિત થશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો આ વચનનું હજુ એક મહત્વનું વચન હું તમારા માટે વાંચું છું, ધ્યાનથી સાંભળો. તું અંદર આવતા તેમજ બહાર જતા
આશીર્વાદિત થશે. તાળી પાડી આ વચનને માટે હાલેલુયા. પરમેશ્વર તમને કઈ સ્થાનમાં આશીર્વાદ આપે છે? ખેતીવાડીની અંદર પણ આશીર્વાદ આપે છે. નોકરી ધંધા એટલે નગરની અંદર તમે કોઈ શહેરમાં નોકરી કરો છો ત્યાં પણ તે આશીર્વાદ આપે છે. તમારા બાળ બચ્ચાને પણ આશીર્વાદ આપે છે. તમારા ઢોર ઢાકને પણ આશીર્વાદ આપે છે. તમારી બધી જ બાબતોને આશીર્વાદ આપે છે. પરંતુ છઠ્ઠા વચનમાં બહુ જ મજાની વાત, બહુ આનંદની વાત લખી છે કે તું અંદર આવતા અને બહાર જતા પણ તું આશીર્વાદિત થશે. એટલે કે તારા ઘરમાંથી તું ક્યાં કામ ધંધો કરવા ગયો ત્યાંથી તું તારા ઘરે આવશે ને ત્યાં પણ તને આશીર્વાદ મળશે. ને એવો આશીર્વાદ ઘણા બધા લોકો પાસે નથી હોતો. આખો દિવસ અમુક પુરુષો કામ કરતા હોય છે અને સાંજે આવે તો કદાચ એમના મમ્મીનો કંકાસ, એમના પત્નીનો કંકાસ, એમના બાળકોનો કંકાસ, એમના પડોશીઓનો કંકાસ. માણસ આખો દિવસ પસીનો પાડીને આવેલો હોય અને ઘરે આવતા જ પત્ની કહે કે મારે તારા મમ્મી એટલે કે મારી સાસુએ મને આવું કીધું અને હું આજે આની સાથે મારો ઝઘડો થઈ ગયો છે, યા તો નણંદ આવું કીધું, યા તો દેરાણી આવું કીધું, યા તો જેઠાણી આવું કીધું. આ પ્રકારના આરોપ લગાવવામાં આવે છે. હજી તો પતિ થાક્યો પાક્યો આવેલો હોય અને અંદર આવતાની સાથે એને ઠંડા પાણીનું ગ્લાસ આપવાને બદલે, મનની શાંતિ મળે એના બદલે તરત જ ઘણી બધી વખત ટોર્ચરિંગ થાય છે. ઘણી બધી વખત આરોપ લગાવવામાં આવે છે અને પતિ ત્રાહીમામ થઈ જાય છે. પતિને થાય છે એના કરતાં તો હું ખોટે ઘોરા આવ્યો, એના કરતાં તો રાત્રે મોડા આવ્યો હોત તો સારું. ઘણી બધી વખત ઘણા બધા લોકો આવી રીતે કંટાળીને વ્યસનને રવાડે ચડી જાય છે અને જીવન બરબાદ કરી દેતા હોય છે. પરંતુ પરમેશ્વર તમે ઘરની બહાર હોય ત્યાં પણ તમને આશીર્વાદ આપે છે અને તમે તમારા ઘરમાં આવો છો, તમારી પ્રેમાળ પત્ની, તમારા પ્યારા પ્યારા બાળકો, તમારા માતા પિતા, તમારા કુટુંબીજનો, ભાઈ બહેન, તમે હળી મળીને અંદર રહો છો તો તમારા ઘરની અંદર જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે તમને લાગે છે કે હા હવે નિરાંત થઈ આવ્યો, થાક્યો પાક્યો, પણ ઘરમાં આવીને તમને શાંતિ, સલામતી અને નિરાંત મળે છે. એ પણ આશીર્વાદ તમને પ્રભુ આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. ઘણા બધા લોકોની પાસે ધન દોલત છે, ઘણા લોકોની પાસે ખેતી છે, ઘણા લોકોની પાસે નોકરી છે, ઘણા લોકોની પાસે ઘણું બધું છે, પણ ઘરમાં જરાય શાંતિ નથી. ઘરની અંદર કલહ છે, ઘરની અંદર ઝઘડા છે, ઘરની અંદર મુશ્કેલીઓ છે. પણ પરમેશ્વર તમને એ આશીર્વાદ પણ આપે છે કે તમે તમારા ઘરમાં શાંતિથી આવી શકો છો, શાંતિથી નિરાંતથી આવી શકો છો. અને તમે કદાચ કંઈક તમને થોડું કંઈ માથું દુખતું હોય, કંઈ તકલીફ હોય, તમારી પત્ની તરત તમારા માટે ચા બનાવી આપતી હોય, યા તો તમને બામ લગાવી આપતી હોય, યા તો તમારી સેવા કરતી હોય, તમને ત્યાં જ અડધી રાહત મળી જાય છે. અને આમ તમને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ભલે સામનો કરતા હોય, સંઘર્ષો કરતા હોય, મહેનત કરતા હોય, પણ તમને તમારા ઘરમાં આવવાનું ગમતું હોય, તમારા ઘરમાં તમને સુખ શાંતિ મળતી હોય. એ આશીર્વાદ પરમેશ્વર આ કુટુંબને આપી રહ્યો છે અને તમને અને મને પણ આપી રહ્યો છે. પરમેશ્વરનો ધન્યવાદ કરીએ, આપણે તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. તો આપણે બીજો આશીર્વાદ જોયો કે ખેતીવાડીની અંદર, કામ ધંધાની અંદર, નોકરીની અંદર અને ઘર પરિવારની અંદર, અને સાથે સાથે છેલ્લે જે વચનમાં લખ્યું છે તેમજ બહાર જતા પણ તમે આશીર્વાદિત થશો. બહાર જવાનો મતલબ ઘરની બહાર ઘણી બધી વખત નીકળતા હોઈએ છીએ તો ઘણી બધી વખત માનસિક તણાવ અને દેવું અને ચિંતાઓ લઈને ઘણા લોકો ટુ વ્હીલર ચલાવતા હોય, ફોર વ્હીલ ચલાવતા હોય, ઘણી બધી વખત બેકાબુ બની જવાય છે, ઘણી બધી વખત અકસ્માત થઈ જાય છે, ઘણી બધી વખત એકવાર માણસ ઘરથી બહાર નીકળે પાછો કદાચ હેમખેમ આવે નહીં આવે, ચિંતાઓને કારણે પત્ની ચિંતા કરે કે ભાઈ મારો પતિ કેમ હજી આવ્યો નહીં, રાત્રે 9 વાગી ગયા, 10 વાગી ગયા, એના મિત્રોને ફોન કરે કે ભાઈ આવ્યા છે કે આવ્યા, ક્યાંય ખબર ના પડે, કોઈ ક્યાં અટવાતું હોય, ક્યાં અટવાતું હોય. ઘણા લોકો સુસાઇડ કરી લેતા હોય, ઘણા લોકો વ્યસનના રવાડે દોસ્તારો સાથે આખી રાત્રિ પસાર કરતા હોય, ઘણા બધા લોકો ઘરમાંથી બહાર નીકળ્યા પછી પણ એવી જિંદગીમાં બરબાદ થઈ જાય છે. પણ તમે ઘરમાં હોવ ત્યારે ઈશ્વર તમને શાંતિ, સલામતી અને આશીર્વાદ આપે છે. અને જ્યારે તમે ઘરની બહાર કામ ધંધે નીકળો છો ત્યાં પણ ઈશ્વર તમારી સુરક્ષા કરે છે, તમારી યાત્રાને સુખદ બનાવે છે. તમે સુખરૂપ આવો છો, સુખરૂપ જાઓ છો, એ ઈશ્વરનો આશીર્વાદ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો આ બે પ્રકારના આશીર્વાદો આપણે જોઈએ છે કે પ્રભુ આ કુટુંબને આપી રહ્યો છે. ત્રીજા પ્રકારના આશીર્વાદની વાત કરીએ જે પ્રભુ તમને બે આશીર્વાદોથી તમને ને મને પણ આશીર્વાદિત કરે છે. તો ત્રીજા આશીર્વાદ તરફ આપણે જઈએ. અય્યુબનું પુસ્તક તેનો 33મો અધ્યાય અને 4થું વચન હું તમારા માટે વાંચવા માંગુ છું. અય્યુબનું પુસ્તક તેનો 33મો અધ્યાય અને 4થું વચન હું તમારા માટે વાંચવા માંગુ છું. ધ્યાનથી તમે સાંભળો. અય્યુબ તેનો 33મો અધ્યાય 4થા વચનમાં પ્રભુનું વચન. અય્યુબ આ વાતની કબૂલાત કરતા કહે છે, ઈશ્વરના આત્માએ મને સર્જ્યો છે ને સર્વશક્તિમાનનો શ્વાસ મને
જીવન આપે છે. તાળી પાડી આપણે હાલે. હું અને તમે કેટલા ધન્ય લોકો છે, કેટલા આશીર્વાદિત લોકો છે કે અમારા ને તમારા શ્વાસોશ્વાસ ચાલે છે. આપણે હોસ્પિટલના બિછાના પર નથી. આપણે આજે આ આભાર સ્તુતિની મિટિંગમાં ખુલ્લા આસમાનની નીચે બેઠા છે અને ઘણા બધા લોકો આ સંદેશને ઓનલાઈન સાંભળી રહ્યા છે. હયાત છે, જીવતા છે. આ જીવતાઓની ભૂમિમાં ઈશ્વરે તમને ને મને શ્વાસ અને જીવન દાન આપેલું છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને આ ત્રીજો આશીર્વાદ અતિ મહત્વનો છે. લોકોની પાસે લાખો રૂપિયા છે, લોકોની પાસે ધન દોલત છે, પણ અફસોસ લોકોની પાસે સારું સ્વાસ્થ્ય નથી. ઘણા બધા લોકો ઓક્સિજન પર હોય છે, ઘણા બધા લોકો વેન્ટિલેટર પર હોય છે અને ઘણા બધા લોકોને માટે ડોક્ટર જવાબ આપી દે છે કે હવે અમે કંઈ જ કરી શકતા નથી. પણ તમને ને મને ઈશ્વરે જીવન દાન આપેલું છે, એના માટે ઈશ્વરનો ધન્યવાદ કરીએ. અને આ વાતની આપણે અય્યુબની જેમ કબૂલાત કરીએ કે ઈશ્વરના આત્મા એટલે કે પરમેશ્વરના આત્માએ મને સર્જ્યો છે ને સર્વશક્તિમાનનો શ્વાસ એટલે કે એનું સામર્થ મને જીવન આપે છે. માત્ર જીવન જ નથી આપતો, માત્ર શરીરે જીવતો નથી રાખતો, પણ સાથે સાથે તમારે ને મારે એ વાતની પણ ખાતરી લેવાની જરૂર છે. અને અય્યુબનું પુસ્તક 24મો અધ્યાય અને 23મું વચન આપણને સાથે સાથે આ પણ સમજાવે છે કે ફક્ત તમારા શ્વાસોશ્વાસ ચાલે છે એટલું જ નહીં, તમે માત્ર જીવો છો એટલું જ નહીં, પણ અય્યુબનું પુસ્તક 24મો અધ્યાય અને 23મું વચન તમને આ તકે અજાયબ બાંહેધરી આપે છે. અને શું આપે છે? પરમેશ્વરનું વચન કહે છે પરમેશ્વર તમને નિર્ભય સ્થિતિ આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. આપણને ના તો કોઈ બીમારીનો ડર છે, ના કોઈ શૈતાનિક શક્તિનો ડર છે, ના મેલી વિદ્યાઓનો ડર છે, ના કોઈ માઠા સમાચારનો ડર છે, કેમ કે પરમેશ્વર આપણી સંભાળ લે છે. પરમેશ્વર આપણને જીવન આપે છે અને પરમેશ્વર આપણી સુરક્ષા કરે છે. પરમેશ્વર આપણને આરોગ્ય આપે છે અને પરમેશ્વર આપણને નિર્ભય સ્થિતિ આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. ઘણા બધા લોકો ચિંતિત અવસ્થામાં છે, ઘણા બધા લોકો બેકાર જીવન જીવી રહ્યા છે, ઘણા બધા લોકો ભવિષ્યની ચિંતાને કારણે ડરી રહ્યા છે કે મારું શું થશે, મારું શું થશે, આ દેવાથી હું કેવી રીતે મુક્ત થઈશ, આ બીમારીમાંથી હું ક્યારે સાજો થઈશ યા ક્યારે સાજી થઈશ, આ મારું દાંપત્ય જીવનમાં જે ઝઘડાઓ ચાલે છે એમાંથી હું ક્યારે બહાર નીકળીશ, આ મારા બાળકો ક્યારે સુધરશે, મારું ક્યારે સારું થશે, મારું ક્યારે સારું થશે. લગાતાર ચિંતાથી ભરેલું એમનું જીવન છે. પણ ઈશ્વરે તમને ને મને નિર્ભય સ્થિતિ આપી છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને આ આશીર્વાદ આ કુટુંબને પ્રભુએ આપેલો છે અને સાથે સાથે આ વચન સાંભળનાર પ્રત્યેક વિશ્વાસુ લોકોને પણ આ આશીર્વાદ આપેલો છે કે તમને પરમેશ્વરે કઈ સ્થિતિ આપી છે? નિર્ભય સ્થિતિ આપેલી છે. વચન કહે છે કે પરમેશ્વરે તમને તેમને નિર્ભય સ્થિતિ આપે છે અને તે ઉપર તેઓ આધાર રાખે છે અને તેની દ્રષ્ટિ તેઓના માર્ગો પર છે. તમારા જીવનની તમામ ચાલ ચલગતનું પણ એ ધ્યાન રાખે છે. તમને ક્યાંય આડે અવડે રસ્તે જવા નથી દેતા. ઈશ્વર તમને નિર્ભય અને આનંદિત જીવન આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને એટલા માટે પ્રભુનું વચન આપણને 14મો અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા 27મા વચનમાં કહે છે કે મારામાં તમને શાંતિ મળે માટે હું તમને આ વચનો કહું છું. પ્રભુના આ વચનો પર તમે ધ્યાન આપશો તો પરમેશ્વર તમને નિર્ભય સ્થિતિ આપશે, તમારા મનની અંદર શાંતિ આપશે, તમારા પરિવારની અંદર શાંતિ આપશે, સલામતી આપશે, સમૃદ્ધિ આપશે, તમને સુખરૂપ જીવન આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. ચોથો મુદ્દો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. અય્યુબનું પુસ્તક તેનો 32મો અધ્યાય અને 8મા વચનને વાંચીએ. જાણી જોઈને આપણે અય્યુબના પુસ્તકમાંથી વધારે વચનો વાંચીએ છીએ, કેમ કે અય્યુબના જીવનમાં ઘણા મોટા પરીક્ષણ આવ્યા, દર્દનાક પરિસ્થિતિમાંથી એ પસાર થયો અને છેલ્લે એને બમણું મળ્યું. એ જ રીતે ઘણા બધા દુનિયાના ઘણા બધા લોકો એવા છે કે તેઓ આજે ચિંતાની અવસ્થામાં છે, દુઃખની અવસ્થામાં છે, બીમાર અવસ્થામાં છે, અલગ અલગ પ્રકારની સમસ્યાઓના ઘેરાવામાં છે, પણ તમે હું નિર્ભય સ્થિતિમાં છે, આશીર્વાદિત અવસ્થામાં છે. એને માટે આભાર માનીએ. અય્યુબનું પુસ્તક તેનો 32મો અધ્યાય 8મું વચનમાં તમને ચોથો આશીર્વાદ પ્રભુ આપે છે. ચોથા આશીર્વાદનું વર્ણન આ લખ્યું છે, પણ મનુષ્યમાં આત્મા છે ને સર્વશક્તિમાનનો શ્વાસ તેમને સમજણ આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. ઘણા બધા લોકોની પાસે કેવું જીવન જીવવું, કયું સારું જીવન, કયું ખરાબ જીવન, એની કોઈ સમજણ નથી. બેફામ જીવન જીવે છે, જે કાંઈ જ સમજાતું નથી. તનતોડ રાત દિવસ મહેનત કરે છે, રાત દિવસ ઓવરટાઈમ કરે છે, રાત દિવસ ખેતરમાં મહેનત કરે છે, રાત દિવસ આમ તેમ ફાંફા મારે છે. એમના જીવનમાં યોગ્ય જીવન જીવવાની કલા નથી.
એમના જીવનની અંદર સાચું અને સારું જીવન જીવવાની આવડત નથી. તેઓ બેફામ જીવન જીવે છે. ગમે ત્યારે તેઓ વ્યસનને રવાડે ચડી જાય છે. ગમે ત્યારે ગમે તેવા પ્રકારનું જીવન જીવે છે. પત્ની સાથે, પતિ સાથે, બાળકો સાથે, માતા પિતા સાથે, સાસુ સસરા સાથે યા ઘરના કુટુંબીજનો સાથે ગમે ત્યારે ઝઘડા થઈ જાય છે. કાંઈ જ નક્કી નથી જીવનનું. ઘણા બધા લોકોનું જીવનમાં કોઈ હેતુ વગરનું જીવન છે. કાંઈ જ ખબર નથી. એમને એવું લાગે છે કે સવાર થાય ને સાંજ થઈ એટલે જીવન સમાપ્ત થઈ ગયું. પછી બીજા દિવસની વાત બીજા દિવસે. ઘણા બધા લોકોના જીવનમાં જીવન જીવવાની કોઈ કલા નથી. એટલે એક ખાસ એક જીવન જીવવા માટે લોકો ટ્રેનિંગ લઈ રહે છે અને એ ટ્રેનિંગનું નામ છે આર્ટ ઓફ લિવિંગ. કેવી રીતે જીવન જીવવું એ પણ એક કલા છે. કેવી રીતે યોગ્ય અને આશીર્વાદિત અને આનંદિત જીવન જીવવું એ જીવન જીવવાની પણ એક સિસ્ટમ છે અને એ સમજણ છે. પરમેશ્વર તમારા માટે એ આશીર્વાદ પણ આપે છે. ભલે તમે ગરીબીમાં કે તંગીમાં મહેનત કરતા હોય કે પછીનો પાડતા હોય, છતાં તમે યોગ્ય, સારું અને પ્રભુને પસંદ પડે એવું સમજણપૂર્વકનું જીવન જીવો છો. ઈશ્વર તમને દોરવણી આપે છે. ઈશ્વર તમને માર્ગદર્શન આપે છે. ઈશ્વર તમને આશીર્વાદ આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણે બેફામ જીવન નથી જીવતા. આપણે જીવન પ્રત્યે બેદરકાર નથી. આપણે જીવન વ્યસનમાં કે વિચારમાં કે ખોટા કામમાં આપણે વિતાવતા નથી. પણ આપણા જીવનનું મૂલ્ય આપણે સમજીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણે 60, 70, 80 વર્ષ જ જીવવાનું છે. તો કેમ નહીં સારું જીવન જીવીએ? આપણા કુટુંબમાં, આપણા અડોસ પડોશમાં, આપણી મંડળીમાં, આપણા સમાજમાં આપણે સારું અને આદર્શ જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે બીજા લોકોના જીવનને તમે જોશો તો ઘણા બધા લોકો બેફામ અને બિલકુલ ખરાબ જીવન જીવતા હોય છે. પણ ઈશ્વરનો ધન્યવાદ હો કે તમને ને મને ઈશ્વર આ ચોથો આશીર્વાદ આપે છે કે કેવી રીતે યોગ્ય અને ઈશ્વરને પ્રસન્ન પડીએ એવું જીવન જીવીએ છે. એ ઈશ્વર તમને દોરવણી આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એટલા માટે ગીત શાસ્ત્ર તેનો 119મો અધ્યાય અને 130મું વચન મને ને તમને આ વચન શું કહે છે? તારા વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે ને ભોળાને સમજણ આપે છે. પરમેશ્વરના વચન પર તમે ભરોસો રાખો છો. પરમેશ્વરનું વચન તમે સાંભળો છો. પરમેશ્વરના વચન પર વિશ્વાસ રાખો છો. પરમેશ્વરના વચન અનુસાર તમે ચાલો છો. એટલે તમને અંધકારમય જીવન તમે નથી જીવતા. બેકાર જીવન તમે નથી જીવતા. સમજદારીનું જીવન જીવો છો. પ્રકાશમય જીવન જીવો છો. આનંદિત જીવન જીવો છો. અને સાથે પ્રભુનું વચન કહે છે ભોળા વ્યક્તિને પરમેશ્વરનું વચન સમજણ આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. આપણને યોગ્ય અને સારું જીવન જીવતા કદાચ નહોતું આવડતું, પણ પરમેશ્વરનું વચન આપણે વાંચીએ છીએ. પ્રતિદિન આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રતિદિન આપણે બાઇબલ વાંચીએ છીએ અને આપણે હર રવિવારે અલગ અલગ સભાઓમાં ભાગ લઈએ છીએ. આપણે બને તેટલું ગંભીર અને પવિત્ર જીવન જીવવાની પ્રયત્ન કરીએ છીએ. અને આપણા જે અજ્ઞાનતા હતી, જે આપણા જીવનમાં કંઈક નિર્બુદ્ધિ હતી, એમાંથી પરમેશ્વર આપણને વચનનો ખુલાસો પણ આપે છે. જીવન જીવવાની કલા શીખવાડે છે અને આપણે કેવું જીવન જીવીએ છીએ? સમજણયુક્ત જીવન જીવીએ છીએ. આપણું ભોળાપણ કે મૂર્ખામી પણ દૂર થઈ જાય છે. કે દારૂ પીવો એ મૂર્ખામી છે, મૂર્તિ પૂજા કરવી એ મૂર્ખામી છે, વ્યસન કરવું એ મૂર્ખામી છે, વ્યભિચાર કરવો એ મૂર્ખામી છે, પાપ છે. એ પાપની સભાનતા આપણામાં આવી જાય છે અને આપણે સમજદાર વ્યક્તિ બનીએ છીએ. અને એક સમજદાર વ્યક્તિ જ એક વિશ્વાસુ વ્યક્તિ છે. તાળી પાડી આપણે હાલેલુયા. તો ચોથો આશીર્વાદ તમને ને મને ફક્ત શ્વાસોશ્વાસ ચાલે છે એટલું જ નહીં, પણ જીવન જીવવાની કલા પ્રભુ આપણને શીખવાડે છે અને આપણને નિર્ભય સ્થિતિ પણ આપે છે અને આપણા જીવનની અંદર આપણને યોગ્ય સમજણ, દોરવણી પ્રભુ આપણને આપે છે. એ આપણને ચોથો આશીર્વાદ પ્રભુ આપણને આપે છે. યશાયાનું પુસ્તક તેનો 28મો અધ્યાય અને 26મા વચનની અંદર પ્રભુ તમને કયા પ્રકારની બાબતોનો આશીર્વાદ આપે છે જોઈએ. યશાયા તેનો 28મો અધ્યાય અને 26મું વચન કહે છે કેમ કે તેનો પરમેશ્વર તેને કામ કરવાની યોગ્ય રીત શીખવીને તેને જ્ઞાન આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. યોગ્ય કામ કયું કરવું, મારે કયા પ્રકારની મહેનત કરવી જોઈએ, કયા પ્રકારના મારે શ્રમ કરવો જોઈએ, જેથી હું સારું અને સૌમ્ય જીવન જીવી શકું, આશીર્વાદિત જીવન જીવી શકું. અને ખેતીવાડી હોય તો ખેતીવાડીમાં કેવી રીતે મારે કયા ઋતુમાં, કયા સમયમાં કયો પાક લેવો જોઈએ, કયા પ્રકારનું બિયારણ વાપરવું જોઈએ, કેવી રીતે હું પ્રાર્થના કરીને બિયારણ નાખું છું, કેવી રીતે હું પાણી પીવડાવું છું, કેવી રીતે જ્યારે પાકે અને હું કાપવાનું હોય, લણવાનું હોય ત્યારે હું પ્રાર્થના કરીને કરું છું. એ બધી જ જ્ઞાન અને એ બધી જ સમજણ તમને આપે છે. ઘણા બધા લોકોની પાસે યોગ્ય દોરવણી નથી એટલે ખેતીવાડીમાં તેમને નુકસાન જાય છે. કેમ કે કયા પ્રકારનો પાક નાખવો, કયા પ્રકારની ખેતી કરવી તે પ્રકારની કદાચ તેમને યોગ્ય જ્ઞાન નથી હોતું, જેથી કરીને તેઓ ખેતીમાં નુકસાન કરી લેતા હોય છે. ઘણી બધી વખત યોગ્ય નોકરી નથી મળતી અને કોઈક એવી પ્રકારની નોકરી કરતા હોય છે અને પછીથી પસ્તાવાનો વારો આવતો હોય છે. ઘણી બધી વખત અભ્યાસની અંદર કોઈ યોગ્ય પ્રવાહ યા યોગ્ય આપણે લાઈન નથી લેતા અને
અને પછી આપણા બાળકો અભ્યાસ અથવા કારકિર્દીમાં નિષ્ફળ જાય છે. પણ તમારા ખેતીવાડીમાં, તમારા કામ ધંધામાં, તમારા અભ્યાસમાં, તમારી કારકિર્દીમાં કેવી રીતે આગળ વધવું એ પરમેશ્વર તમને જ્ઞાન આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને ઈશ્વર આપણને કામ કરવાની, એ લખ્યું છે, કામ કરવાની કઈ રીત? યોગ્ય રીત શીખવાડે છે. આપણે બેફામ જીવન નથી જીવતા, પણ સમજદારીથી જીવન જીવીએ છીએ, ઈશ્વરની દોરવણીમાં જીવન જીવીએ છીએ. અને ઈશ્વર એ આપણને માત્ર બુદ્ધિ નહીં, શબ્દ લખ્યો છે, જ્ઞાન આપે છે. ઘણા લોકોની પાસે આ પ્રકારનું જ્ઞાન નથી, એટલે જીવનમાં ઘણા બધા બિઝનેસમાં તેઓ નિષ્ફળ જાય છે, ઘણી બધી ડિગ્રીઓ મળ્યા પછી નિષ્ફળ જાય છે, ઘણી બધી બાબતોમાં તેઓ કારકિર્દી તેઓ બનાવી નથી શકતા, કેમ કે ઈશ્વર તેમને એ પ્રકારની દોરવણી, ઈશ્વરની દોરવણી તેમને કદાચ નહીં મળી. પણ હું અને તમે કેટલા ધન્ય અને કેટલા આશીર્વાદિત લોકો છીએ કે આપણે પ્રભુના વચનને ગણકારીએ છીએ, પ્રભુના વચનને માનીએ છીએ, પ્રભુના વચનને સ્વીકારીએ છીએ. એટલે ઈશ્વર આપણને કામ કરવાની યોગ્ય રીત શીખવાડીએ છે, યોગ્ય જ્ઞાન આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એટલા માટે પ્રભુનું વચન આપણને કંઈક આત્મિક બાબતમાં પણ શીખામણ આપે છે. પહેલો થેસલોનિકી તેનો 4થો અધ્યાય 1 થી 3 વચન કહે છે, તો ભાઈઓ, છેવટે અમે પ્રભુના નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે તમારે કેવી રીતે વર્તવું, કેવી રીતે વર્તન કરવું, પડોશીની સાથે કેવી રીતે વર્તન કરવું, સમાજના લોકોની સાથે કેવી રીતે વર્તન કરવું, મંડળીના લોકોની સાથે કેવી રીતે વર્તન કરવું, કે કોઈ પણ દુશ્મનની સાથે કેવી રીતે વર્તન કરવું, એ પણ ઈશ્વર આપણને શીખવાડે છે. આપણે કોઈને સાથે દુશ્મની કરીને એમની સાથે લડાઈ ઝઘડો નથી કરતા, પણ બાઇબલનું વચન આપણને કહે છે કે તમારા વૈરીઓને પ્રેમ કરો અને તે માટે પ્રાર્થના કરો અને તેમને આશીર્વાદ અને આશીર્વાદ જ આપો. ઈશ્વરના વચનને જ્યારે આપણે માનીએ છીએ તો દુશ્મનોને માટે પ્રાર્થના કરવાનું અને એમને આશીર્વાદ આપવાનું પણ પ્રભુ આપણને શીખવે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. જ્યારે બીજા જે લોકો છે તે લોકો દુશ્મનોની સાથે વધારે દુશ્મનાવટ કરીને હજી વધારે મોટી દુશ્મની લેતા હોય છે, પણ હું અને તમે ક્ષમા કરનારા લોકો છે, હું ને તમે માફ કરનારા લોકો છે, આપણા વર્તણૂક, આપણી જીવનશૈલીને બદલનારા લોકો છે. આપણે યોગ્ય જીવન જીવીએ છીએ, નમૂનેદાર અને આદર્શ અને આઈડલ લાઈફ આપણે જીવન જીવીએ છીએ. લોકો આપણા જીવનને જોઈને પ્રેરિત થાય છે અને તે લોકો પણ સારું જીવન જીવે છે. લોકો પ્રભુને ઓળખતા થાય છે, પ્રભુની પાસે આવે છે. આપણા જીવનને જોઈને બીજા લોકો પ્રભુને પણ ગ્રહણ કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો કેટલું અદ્ભુત પ્રભુ આપણને આશીર્વાદ આપે છે. સાથે સાથે લખ્યું છે ને પરમેશ્વરને કેવી રીતે પ્રસન્ન કરવું, કેવી રીતે વર્તન કરવું, એ તમને પ્રભુ શીખવાડે છે. અને એ વિશે અમારા તરફથી તમે જે સાંભળ્યું તે પ્રમાણે તમે વર્તો છો, તેમ વધારે ને વધારે તમે વર્તતા જાઓ, કેમ કે અમે પ્રભુ ઈસુ તરફથી તમને કઈ આજ્ઞા આપી તે તમે જાણો છો. કારણ કે પરમેશ્વરની એવી ઈચ્છા છે કે તમારું પવિત્રીકરણ થાય. તમને પરમેશ્વરના વચનો દ્વારા પ્રભુનું વચન તમને શીખવાડે છે કે તમારા જીવનમાં પવિત્ર વિચાર, પવિત્ર કાર્યો થવા જોઈએ, પવિત્ર થવું જોઈએ. એ બહુ મહત્વની વાત છે. અને એ આશીર્વાદ પણ તમને પ્રભુ આપે છે. તમે વૈચારિક રીતે પણ પવિત્રીકરણ થાય છે તમારા મનમાં, અને તમારા શારીરિક રીતે પણ તમે પવિત્રીકરણ કરો છો, અને આત્મિક રીતે પણ તમારા જીવનની લગાતાર તમે શુદ્ધિકરણ, પવિત્રીકરણ કરો છો, અને યોગ્ય વિશ્વાસુ વ્યક્તિને શોભે એવું તમે જીવન જીવો છો. તાળી પાડી આપણે હાલેલુયા. એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો અને તમારામાંનો દરેક પરમેશ્વરને ન જાણના વિદેશીઓની પેઠે વિષય વાસનામાં નહીં, પણ પવિત્રતામાં તથા માનમાં પોતાનું પાત્ર રાખી જાણીએ. આપણે કેવું યોગ્ય જીવન જીવવું જોઈએ, કેવી રીતે હળી મળીને રહેવું જોઈએ. ઘણા બધા લોકો એવા વિશ્વાસુ લોકો પણ હોય છે કે એક આજુબાજુમાં બે અલગ અલગ મંડળીમાં જતા લોકો સાથે સલામ નથી લેતા. એક જ પ્રભુને માનનારા લોકો વિશ્વાસુ કેવડાવે પોતાની જાતને, પણ સલામ લેનારા નથી, એકબીજાને અભિવાદન નથી કરતા, એકબીજાને સન્માન નથી કરતા. એ પ્રભુને નથી પસંદ. પણ પરમેશ્વર તમને ને મને શીખવાડે છે કે પ્રભુના લોકો હોય કે પ્રભુના ન ઓળખનારા લોકો હોય, કાંઈ વાંધો નહીં. આપણે બધાને પ્રેમ કરવાની જરૂર છે. આપણે બધાની સાથે હળી મળીને રહેવાની જરૂર છે. આપણે બધાએ બંધુત્વ એટલે કે ભાઈચારાથી રહેવાની જરૂર છે, કેમ કે પ્રભુએ આપણને દુશ્મનોને પણ પ્રેમ કરવાનું શીખવાડ્યું છે, ક્ષમા કરવાનું શીખવાડ્યું છે, પ્રાર્થના કરવાનું છે, આશીર્વાદ આપવાનું શીખવાડ્યું છે. તાળી પાડી આપણે હાલેલુયા. એ છે અસલી પવિત્રીકરણ, એ છે વિશ્વાસુ વ્યક્તિના સાચા લક્ષણો, એ છે યોગ્ય જીવન, અને એ જ્ઞાન, એ બુદ્ધિ, એ સમજણ, જીવન જીવવાની જીવન શૈલી ઈશ્વરે તમને ને મને આપેલી છે. તાળી પાડી આપણે હાલેલુયા. ગીત શાસ્ત્ર તેનો 3જો અધ્યાય અને 4થા વચનની અંદર પ્રભુ તમને 5મા આશીર્વાદ આપી રહ્યો છે, અને એ ઈશ્વર તમને આપે છે. વાલા ભાઈ બહેનો, તો પરમેશ્વર તમને શું આપે છે? વચન આપણે વાંચીએ. ગીત શાસ્ત્ર 3જો અધ્યાય 4થું વચન. હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું, ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. હું કાંઈ કહેવા નથી માંગતો, જાહેર મંચ પર છું. ઘણા બધા લોકો ઘણી બધી પ્રાર્થનાઓ કરે છે, પણ જે નથી સાંભળતું એને લોકો પ્રાર્થના કરે છે. પણ હું અને તમે જેને પ્રાર્થના કરીએ છીએ
તે ઉત્તર આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ આપણને જવાબ આપે છે, એ આપણને પ્રત્યુત્તર આપે છે. મારી ને તમારી પાસે એ બુદ્ધિ પણ છે કે કોને પ્રાર્થના કરીએ છીએ. તમે ને હું કેટલા ધન્ય અને કેટલા આશીર્વાદિત લોકો છે. વી આર સો બ્લેસ્ડ પીપલ. કેટલા આશીર્વાદિત લોકો છે. તાળી પાડીએ પ્રભુના લોકોને માટે. તમે ને હું એ વાતની ખાતરી રાખીએ છીએ કે કયો પરમેશ્વર ઉત્તર આપે છે, અને આપણે જે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ ઈશ્વરના નામમાં આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ, એ પ્રાર્થનાનો સાંભળનાર, ઉત્તર આપનાર આપણો પરમેશ્વર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે તમે બિલકુલ સહી દિશામાં જઈ રહ્યા છો, સાચો નિર્ણય તમે કરેલો છે, અને આશીર્વાદ બી ઈશ્વરે તમને આપેલો છે કે તમારી પ્રાર્થના સાંભળવામાં આવે છે. તમને આ આશીર્વાદ પણ મળેલો છે કે તમારી પ્રાર્થનાનો ઉત્તર પરમેશ્વર આપે છે. જો પરમેશ્વર તમારી પ્રાર્થનાનો ઉત્તર આપે છે તો સાબિતી એ છે કે તમારો ને મારો પરમેશ્વર જીવતો જાગતો પરમેશ્વર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણે સત્ય અને જીવિત અને પ્રાર્થનાના ઉત્તર આપનાર પરમેશ્વરને માનીએ છીએ. એ આશીર્વાદ આપણી પાસે છે. તાળી પાડીએ આપણે પ્રભુને મહિમા આપીએ. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે કે હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું. હજુ તો વિનંતી કરું છું, કરતો હતો બહુ કરી એવું નથી લખ્યું. હું વિનંતી કરું છું. આઈ એમ જસ્ટ પ્રેઇંગ, આઈ એમ જસ્ટ આસ્કિંગ ટુ ગોડ. હું જસ્ટ પ્રાર્થના કરું છું, હું વિનંતી કરું છું. ત્યારે તરત જ, એટલે કે ત્યારે ઇન ધ સેન્સ તરત જ, ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. આપણો પરમેશ્વર આપણી પ્રાર્થનાનો ઉત્તર આપે છે. મારા માટે, મારી પત્ની માટે, મારા બાળકો માટે, મારા મા બાપ માટે, મારા મંડળી માટે, મારા સમાજ માટે, જે કઈ રીતે આપણે બધા એકબીજાને માટે પ્રાર્થના કરીએ છીએ, આપણી પ્રાર્થનાનો ઉત્તર પ્રભુ આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એટલા માટે ગીત શાસ્ત્ર તેનો 34મો અધ્યાય અને 4થું વચન પણ આપણને આજ આશીર્વાદની વાત કરતા કહે છે. ગીત શાસ્ત્ર 34મો અધ્યાય 4થું વચન કહે છે, મેં પરમેશ્વરનો યહોવાનો શોધ કર્યો અને તેણે મને ઉત્તર આપ્યો. કોણે આપ્યો? પરમેશ્વર યહોવાએ શું કર્યું? મને ઉત્તર આપ્યો. અને કયો ઉત્તર આપ્યો? ફક્ત ખેતીવાડીમાં આશીર્વાદ આપ્યો, ફક્ત મને આ આપ્યું તે આપ્યું નહીં. સાથે સાથે કહે છે મેં યહોવાનો શોધ કર્યો અને તેણે મને ઉત્તર આપ્યો, અને મારા એકાદ બે સર્વ ભયમાં, મૃત્યુના ભયમાંથી પણ આપણને એને જવાબ આપ્યો છે. કેમ કે આપણો પ્રભુ ઈસુ મૃત્યુમાંથી પુનરુત્થાન પામેલો પ્રભુ છે. મૃત્યુમાં પણ કોઈ જવાબ નથી આપી શકતો, પણ મારા અને તમારા પ્રભુએ મૃત્યુને પણ જવાબ આપ્યો કે અરે મૃત્યુ તારો ડંક ક્યાં, અરે મૃત્યુ તારો જય ક્યાં. મૃત્યુ પર વિજય પામનાર મારો અને તમારો પ્રભુ છે. ગેરંટીની સાથે કે પુનરુત્થાન પામ્યો છે, એના પર વિશ્વાસ કરનાર વ્યક્તિ પુનરુત્થાન પામે છે. એની સાબિતી, ગેરંટીને ઉત્તર આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કેમ કે આપણો જીવનદાતા પરમેશ્વર છે. આજે છે આપણે ત્યારે પણ એ આશીર્વાદ આપે છે. આજે આ માનવીય જીવનમાં બુદ્ધિ પણ આપે છે, એ કામ કરવાની જ્ઞાન પણ આપે છે, બધું જ આપે છે. પણ સાથે સાથે એક વાત હું તમને કહેવા માંગુ છું કે એ પરમેશ્વર પુનરુત્થાનની ખાતરી પણ આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલા માટે બધા આપણે હાથ ઊંચો કરીશું વિશ્વાસુ લોકો તરીકે, અને આપણે બોલીશું મારો પ્રભુ ઈસુ મને પુનરુત્થાનની ખાતરી આપે છે. મારો પ્રભુ ઈસુ મને પુનરુત્થાનની ખાતરી આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કેટલો અદ્ભુત આશીર્વાદ જે તમારી ને મારી પાસે છે, લોકોની પાસે નથી. લોકો ધન દોલત ખર્ચી નાખે છે, અહીંયા જાય છે, ત્યાં જાય છે. ભાઈ કંઈક મોક્ષ મુક્તિ ઉદ્ધાર મળી જાય, ક્યાંય નહીં મળશે. તમને ને મને મળી ગયો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એટલા માટે પ્રભુનું વચન આપણને હજી એક વચન કહે છે. 5મા મુદ્દામાં આપણે શીખીશું, પછી 2 મુદ્દા જોઈશું. ગીત શાસ્ત્ર 102 અધ્યાય નંબર 102 17મું વચન આપણે વાંચીએ. ગીત શાસ્ત્ર તેનું 102 અધ્યાય 17મું વચન કહે છે, તેણે લાચારની પ્રાર્થના પર લક્ષ્ય લગાડ્યું છે અને તેઓની પ્રાર્થનાની અવગણના કરી નથી. એટલે કે આપણી હરેક પ્રકારની પ્રાર્થના, ચાહે તે જીવનની હોય, ચાહે તે પુનરુત્થાનની હોય, આપણી પ્રાર્થનાની અવગણના નથી કરતો પ્રભુ. આપણી પ્રાર્થનાને લક્ષ્ય આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. લોકો આપણા પર લક્ષ્ય નથી આપતા, લોકો આપણને કોઈ શુદ્ધિ નથી લેતું, લોકો આપણી સંભાળ નથી લેતા, લોકો આપણને ગાળો દે છે. પણ એક છે જે તમારા ને મારી પ્રાર્થનાઓ પર લક્ષ્ય આપે છે, એ છે જીવતા જાગતો પ્રભુ ઈસુ. તાળી પાડીએ આપણે હાલેલુયા. કોઈ લક્ષ્ય નથી આપતો, કોઈ ધ્યાન નથી આપતો તમને ને મને, પણ મારો પ્રભુ મારી અંગત પ્રાર્થનાઓને પણ લક્ષ્ય આપે છે. શું આપે છે? લક્ષ્ય એટલે વિશેષ ધ્યાન આપે છે. કોઈ નથી આપતું તમારા પર ધ્યાન, પણ એ તમારા પર ધ્યાન આપે છે. એ કહેવા માંગુ છું. આ જે 5મો મુદ્દો છે એમાં એ કહેવા માંગુ છું કે સંસારનું કોઈ તમારા પર ધ્યાન નથી રાખતું, કોઈ તમારી શુદ્ધિ નથી લેતું, કોઈ સંભાળ નથી લેતું, પણ અંદર મનથી કરેલી આંસુ સહિતની પ્રાર્થનાને એ લક્ષ્ય આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. 6ઠ્ઠા મુદ્દાની અંદર જે ગીત શાસ્ત્ર
68મો અધ્યાય, છઠ્ઠો આશીર્વાદ ઈશ્વર તમને કોઈ આપે છે. ગીતશાસ્ત્ર તેનો 68મો અધ્યાય અને તેનું 35મું વચન વાંચીએ. ગીતશાસ્ત્ર તેનો 68મો અધ્યાય અને 35મું વચન શું કહે છે? કયો આશીર્વાદ ઈશ્વર તમને આપે છે? 68મા અધ્યાયનું આ છેલ્લું વચન છે, ધ્યાનથી સાંભળીએ. ગીતશાસ્ત્ર 68મો અધ્યાય અને 35મા વચનમાં છઠ્ઠો આશીર્વાદ શું મળે છે? હે પરમેશ્વર, તું તારા પવિત્ર સ્થાનોમાં ભયાવહ છે. હે ઇઝરાયલનો પરમેશ્વર, પોતાના લોકોને સામર્થ તથા બળ આપે છે. ઈશ્વરને ધન્ય હોજો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. મેં તમને ત્યાં ક્યારનું જ કીધું કે પરમેશ્વર તમને શું આપે છે? નિર્ભયતા આપે છે. પણ સાથે સાથે હવે આ છઠ્ઠા મુદ્દામાં બહુ ધ્યાનથી સાંભળવાની બાબત છે કે પરમેશ્વર તમને કોઈ આશીર્વાદ આપે છે. પરમેશ્વર તમને શું આપે છે? સામર્થ અને બળ. કયું સામર્થ? શૈતાન પણ ભાગે છે પ્રભુ ઈશ્વરના નામથી. એ તમે પ્રાર્થના કરો છો તે શૈતાનની પણ તાકાત નથી કે તમારી પાસે ઊભો રહે. શૈતાન પણ થર કાંપે છે. જાણે છે કે આ વ્યક્તિ પ્રાર્થનાવાદી છે, જાણે છે કે આ પ્રભુનો વિશ્વાસુ વ્યક્તિ છે, જાણે છે કે આની સાથે મારે છેડછાડ ન કરાય. એ દારૂડિયાની છેડછાડ કરશે, મૂર્તિ પૂજકની છેડછાડ કરશે, જૂઠા લોકોની છેડછાડ કરશે, વ્યભિચાર લોકોની છેડછાડ કરશે. પણ તમારી પાસે આવતા પણ ડરશે. કેમ કે તમે કેવા છો? કાચા પોચા લોકો નથી. તમે સામર્થવાન પ્રભુ ઈસુમાં, એના વચનોમાં, પ્રાર્થનામાં, વિશ્વાસમાં સામર્થવાન અને બળવાન લોકો છો. તાળી પાડીએ જો બળવાન લોકો હોય તો. હજી એકવાર જોરદાર તાળી પાડીએ. પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામમાં. વી આર માઇટી પીપલ ઓફ ગોડ. આપણે ઈશ્વરના સામર્થવાન અને બળવાન લોકો છે. આપણે કોઈ કાચા પોચા નથી. એટલે તમારો વિશ્વાસ પણ કદી કાચો પોચો નહીં રાખતા. તમારા વિશ્વાસમાં પણ તમે મજબૂત રહેજો. તમારા બાઇબલ વાંચનમાં, મનનમાં તમે મજબૂત રહેજો. તમારી સંગતમાં તમે મજબૂત રહેજો. અને તમારી જે જીવનશૈલી છે વિશ્વાસુ વ્યક્તિ તરીકેની, એમાં પણ દ્રઢતાથી એ બાબતને પકડી રાખજો. ડરવાની જરૂર નથી, સહેમવાની જરૂર નથી, નિર્બળ થવાની જરૂર નથી, પણ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થવાની જરૂર છે. કેમ કે તમે પવિત્ર આત્માથી સામર્થ્યથી ભરપૂર થયેલા લોકો છો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમે એક શબ્દ બોલો છો કે અરે શૈતાન આગો જા, અને આગો જાય છે. કેમ કે પ્રભુ ઈશ્વરના નામનું સામર્થ, પવિત્ર આત્માનું સામર્થ, અગ્નિનું સામર્થ, આકાશી સ્વર્ગીય સામર્થ તમારી પાસે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. કેમ કે તમે સામર્થવાન લોકો છો. તમે હેરા ગેરા, સાધારણ, ડરપોક, ભીરુ લોકો નથી. તમે સામર્થવાન અને બળવાન લોકો છે. કેમ કે પરમેશ્વરનું વચન છઠ્ઠો આશીર્વાદ તમને શું આપે છે? તમને સામર્થ અને બળ આપે છે. એટલા માટે આપણે હાથ ઊંચા કરી અને બોલીએ, પવિત્ર આત્મા મને સામર્થ અને બળ આપે છે. પવિત્ર આત્મા મને સામર્થ અને બળ આપે છે. તાળી પાડી આપણે પ્રભુ ઈશ્વરના માટે. હાલેલુયા. કેટલી અજાય વાતો છે વાલા ભાઈ બહેનો કે પરમેશ્વર તમને હરેક પરિસ્થિતિની અંદર સામર્થવાન બનાવે. તમે કોઈ નાની સૂની વાતમાં ડરી નથી જતા. જ્યારે તમારા જીવનમાં કંઈક મૂંઝવણ આવે છે, તરત તમે ઘૂંટણે પડીને પ્રાર્થના કરો છો, તમે બાઇબલ વાંચો છો, તમે સંગત કરો છો, તમે મનન કરો છો, તમે આશાવાદી બની રહો છો. તમે ક્યારેય નિષ્ફળ નથી થતા અને ક્યારેય નિર્બળ નથી થઈ જતા. કેમ કે તમારો જેના પર વિશ્વાસ છે, મારો જેના પર વિશ્વાસ છે, એ જીવતો જાગતો પ્રભુ છે. તાળી પાડી. હાલેલુયા. આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર પ્રભુ ઈશ્વરની પાસે છે, અને એ અધિકાર આજે તમારે ને મારી પાસે પણ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તો છઠ્ઠો આશીર્વાદ ઈશ્વર તમને આપે છે. યશાયા તેનો 40મો અધ્યાય અને તેનું 29 અને 31 વચન હું વાંચું છું. નબળાને તે બળ આપે છે ને કમજોરને તે પુષ્કળ જોર આપે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પ્રભુનું વચન એમ કહે છે, આ યશાયાના પુસ્તકમાં જ પ્રભુનું વચન કહે છે કે નિર્બળ કહે કે હું બળવાન છું, અને નિર્ધન કહે કે હું ધનવાન છું. આ કબૂલાત કરવાની તાકાત પ્રભુ તમને આપે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને એટલા માટે 40મો અધ્યાય યશાયા અને 29મું વચન કહે છે, નબળાને તે બળ આપે છે અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે. અને 31મું વચન કહે છે, પણ પરમેશ્વર યહોવાની વાટ જોનાર નવું સામર્થ પામશે. જૂનું ને ઘસાઈ ગયેલું સામર્થ પ્રભુ તમને નથી આપતો. નવું અને અભિષેકથી ભરેલું સામર્થ આપે છે. પ્રતિદિન, દરરોજ એ તમારા જીવનનું નવું સામર્થ ઉમેરે છે. તાળી પાડી આપણે. હાલેલુયા. અને એટલા માટે યર્મિયાનો વિલાપ 4 અધ્યાય 22-23માં વચનમાં કહે છે કે દર સવારે તેની કૃપા નવી થાય છે. તાળી પાડી આપણે. હાલેલુયા. આપણે ઢીલા પોચાત નથી થઈ ગયા, આપણી બેટરી ડિસ્ચાર્જ નથી થઈ ગઈ, પણ બાઇબલનું વચન ગેરંટી આપે છે કે પરમેશ્વર યહોવાની વાટ જોનાર નવું સામર્થ પામશે.
તેઓ ગરુડની પેટે પાંખો પ્રસારશે, તેઓ દોડશે ને તેઓ થાકશે નહીં, તેઓ આગળ ચાલશે અને નિર્ગત થશે નહીં. તાળી પાડી આપણે હાલેલુયા. તમને પરમેશ્વરે બળવાન અને સામર્થ્ય ભરપૂર જીવન આપેલું છે. ડરપોક અને ભીરું જીવન નથી આપ્યું. ઈશ્વરના સામર્થ્ય, ઈશ્વરના વચનોથી તમે તરબતર છો, પવિત્ર આત્માથી ભરપૂર લોકો છો, એટલે સામર્થવાન લોકો છો. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો આ પ્રકારે આપણે અત્યાર સુધી 6 આશીર્વાદોની વાત કરી કે પરમેશ્વર તમને આ 6 આશીર્વાદ આપે છે. 7મા આશીર્વાદની વાત કરીએ આપણે. પહેલો થેસલોનિકી તેનો 5મો અધ્યાય અને 23 અને 24 વચન વાંચીએ. 7મો આશીર્વાદ પરમેશ્વર તમને આપે છે, એના સંદર્ભમાં આ વચનો લખેલા છે. હવે શાંતિનો પરમેશ્વર પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ શ્રી કૃષ્ણ આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો. અને 24મું વચન કહે છે, જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વસનીય છે, તે એમ કરશે. તાળી પાડી આપણે હાલેલુયા. આજે એટલો બધો નિષ્ઠુર જમાનો છે, એટલો બધો કઠોર જમાનો છે, એટલો બધો સ્વાર્થી જમાનો છે કે આપણને કોઈ આમંત્રણ નથી આપતું, એટલે કે કોઈ પ્રેમ નથી કરતું, કોઈ આપણી સાથે સહાનુભૂતિ નથી રાખતા. લોકો આપણી નિંદા કરે છે, લોકો આપણી વિરુદ્ધમાં બોલે છે, આપણા વિરુદ્ધમાં જાત જાતની વાયકાઓ એટલે કે જાત જાતની યુક્તિઓ બોલે છે, જાત જાતની બનાવટી વાતો બોલે છે, દુર્ભાષણ કરે છે આપણા વિષયમાં, ઘણી બધી આપણા વિષયમાં ગંદી વાતો કરે છે. લોકો આપણને કોઈ ઊભા રાખવા તૈયાર નથી. આપણને લોકો એકદમ ધિક્કારે છે. પણ યાદ રાખો, પરમેશ્વર તમને આમંત્રણ આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. લોકો તમને જ્યારે આમંત્રણ આપશે તો સ્વાર્થને કારણે આમંત્રણ આપશે. રોટલી ખવડાવશે યા કંઈક તમને આપશે તો કદાચ સ્વાર્થને કારણે આપલે કરશે. પણ મારો પ્રભુ અને તમારો પ્રભુ શેને માટે આમંત્રણ આપે છે? બહુ ધ્યાનથી સાંભળજો. શેને માટે આમંત્રણ આપે છે? કોઈક તમને આમંત્રણ આપશે એક કાંઈક આને માટે, તેને માટે, નજીવી બાબતને માટે. પણ પરમેશ્વર પ્રભુ ઈસુ પવિત્ર આત્મા, આપણું ત્રિએક પરમેશ્વર તમને કઈ બાબતને માટે આમંત્રણ આપે છે? જુઓ, લખ્યું છે, શાંતિનો પરમેશ્વર પોતે તમને પૂરા પવિત્ર કરો. તમને પૂરેપૂરા પવિત્ર કરવાનું આમંત્રણ આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. આપણે અધૂરું, અપવિત્ર અને અધકચરું જીવન જીવવા માટે પ્રભુ તમને નથી બોલાવતો કે આવો ને જાઓ ભાઈ, કંઈ ઠેકાણું નહીં, તમે આવો તોય વાંધો નહીં, જાઓ તો, એવું અનિશ્ચિત જીવન નથી આપતો. પણ જ્યારે તમે પ્રભુ ઈશુની પાસે આવો છો, એના આમંત્રણને સ્વીકારો છો, ત્યારે તમને પવિત્ર કરે છે. પણ કેવી રીતે પવિત્ર કરે છે? વચનમાં લખ્યું છે, આપણા પ્રભુ શ્રી કૃષ્ણ આવતા સુધી તમારો આત્મા, બધા બોલો આત્મા, પછી બીજું લખ્યું છે પ્રાણ, બધા બોલો પ્રાણ, અને ત્રીજું લખ્યું છે શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવે. તમારો આત્મા, પ્રાણ, શરીર, તમારા જીવનનું અસ્તિત્વ, ચાહે આ સંસારિક જીવન 60, 70, 80 વર્ષનું જીવન હોય, ત્યાં પણ તે તમને પવિત્ર જીવન આપે છે. અને પછીના જીવનમાં પણ પવિત્ર જીવન એટલે કે અનંત જીવનની ખાતરી માટે આમંત્રણ આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. એનું આમંત્રણ ફક્ત 60, 70, 80 વર્ષ માટે યા 2 દિવસ માટે, 5 દિવસ માટે યા થોડા કલાકો માટે યા થોડી મિનિટો માટે નથી. આ સંસારિક જીવન માટે પણ છે અને અનંત જીવન માટે પણ તમને આમંત્રણ આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. આવું કોઈ આ દુનિયાનું આમંત્રણ નથી આપતું. આપણો પ્રભુ ઈસુ તમને ને મને શરીર, આત્મા, પ્રાણ, શુદ્ધિકરણ, પવિત્રીકરણ અને જીવન અને અનંત જીવનમાં દાખલ થવા માટેનું આમંત્રણ આપે છે. અને એટલા માટે પ્રભુનું વચન માથી 11:28 કહે છે, ઓ વિતરું કરનારા બહારથી લદાયેલા હો, તમારી સગળા મારી પાસે આવો, હું તમને વિશ્રામો, શાંતિ, દિલાસો અને હિંમત આપીશ. તાળી પાડી આપણે હાલેલુયા. અને એટલા માટે પ્રકટીકરણ તેનો 22મો અધ્યાય અને 20મું વચન, આજના સંદેશનું અંતિમ વચન આપણે વાંચવા જઈ રહ્યા છે. કયા પ્રકારનું પરમેશ્વર તમને ને મને આમંત્રણ આપે છે? બહુ ધ્યાનથી સાંભળીએ. આપણે કુલ્લે 7 પ્રકારની બાબતો જે ઈશ્વર આપણને આપે છે, 7 પ્રકારના આશીર્વાદો, યા 7 પ્રકારની બાબતો જે પરમેશ્વર તમને આપે છે, એના સંદર્ભમાં ટૂંકો સંદેશ જોઈ રહ્યા છે. છેલ્લું વચન છે આજના સંદેશનું, બધા ધ્યાનથી સાંભળજો અને શક્ય હોય તો તમે તમારા બાઇબલની અંદર અંડરલાઈન કરશો. પ્રગટીકરણ તેનો 22મો અધ્યાય 20મું વચન કહે છે, જે આ વાતોની સાક્ષી આપે છે. કેટલી વાતો કરી મેં તમારી આગળ? 7. કેટલી વાતો કરી? 7. 7 એ સંપૂર્ણતાને દર્શાવે છે. 7 એવી બાબતો ઈશ્વર તમને આપવા માંગે છે. આજે 7 એવા બાબતોનો ઈશ્વર તમને આશીર્વાદ આપવા માંગે છે. અને એ વાત એટલે કે 7 બાબતોની વાત પ્રભુ કહે છે, જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે, હા, હું થોડી વારમાં આવું છું. આમીન. હે પ્રભુ ઈશુ આવ. બધા બોલો આમીન. હે પ્રભુ ઈશુ આવ. તાળી પાડી આપણે હાલેલુયા.
તમને આમંત્રણ પણ આપે છે અને આમંત્રણ આપતા આપતા એ પણ કહે છે કે હું થોડી વારમાં આવું છું. ક્યાં લઈ જવા માટે? એટલા માટે બાઇબલ કહે છે, યોહાનની લખેલી સુવાર્તા 14મા અધ્યાયના 3 વચનથી આગળ વાંચો કે હું તમારા માટે જગા તૈયાર કરવાના જાઉં છું અને હું તમને લેવા માટે પાછો આવીશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. એ આમંત્રણ તમને પ્રભુ ઈસુ આજે રાત્રે આપી રહ્યા છે. આ આભાર સ્તુતિની સભામાં પ્રભુ ઈસુ તમને આ જીવનમાં સુખ, શાંતિ, સલામતી, નિર્ભયતા, ખેતીવાડીમાં આશીર્વાદ, નોકરી ધંધામાં આશીર્વાદ, શરીર, મન, આત્મા, પ્રાણની શુદ્ધિકરણ, તમામ બાબતો તો આપે જ છે. પણ સાથે સાથે સ્વર્ગીય જીવનની આમંત્રણ પણ આપે છે. લગ્ન કંકોત્રી યા કોઈ કાર્યક્રમની કંકોત્રી યા કોઈ વોટ્સઅપ પર યા કોઈ તમને રૂબરૂમાં કોઈ આમંત્રણ આપે તો જે રીતે તમે એ વ્યક્તિને જોઈને, એ વ્યક્તિને સમજીને કે આ વ્યક્તિને ત્યાં જવા જોઈએ કે નહીં જવા, એ જોઈને તમે એને ત્યાં જાઓ છો. એ જ રીતે વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ છે. એ તમને પુનરુત્થાનમાં તમને લઈ જવા માંગે છે, અનંત જીવનમાં લઈ જવા માંગે છે. એ તમને સ્વર્ગીય આમંત્રણ આપે છે. તાળી પાડી આપણે પ્રભુ ઈસુના માટે. તો આજના સંદેશને માટે પરમેશ્વરનો ધન્યવાદ કરીએ. તમને 7 પ્રકારના એ આશીર્વાદ આપે છે અને છેલ્લે જે તમને આમંત્રણ આપેલું છે, જો હજી તમે આ આમંત્રણ સ્વીકાર્યું નથી તો હું આજે ધર્મ સેવક તરીકે તમને કહેવા માંગુ છું કે તમે આ પ્રભુના વચનો સ્વીકાર કરો, કેમ કે પ્રભુ વિશ્વસનીય પરમેશ્વર છે અને પ્રભુ તમને આ જીવન અને પછીના જીવનની ખુશાલી, આનંદ, આશીર્વાદ, પવિત્રીકરણ અને અનંત જીવન માટે આમંત્રણ આપે છે. એ આમંત્રણને તમે અવશ્ય સ્વીકારજો અને અનંત જીવનના ભાગીદાર થશો. એ જ આશાની સાથે આજના સંદેશને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. તાળી પાડીએ પિતા, પુત્ર, પવિત્ર આત્માને માટે. હાલેલુયા. બધા બોલીએ હાલેલુયા. બધા બોલીએ હાલેલુયા. હાલેલુયા.